દાખલા નંબર 7 શું કીધું છે કે કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે। આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે। હવે 1 ચોરસ મીટર લાદી કસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી કસવા માટે કેટલો ખર્ચ થશે? પહેલા જોવાનું કયો આકાર આપ્યો છે? સમબાજુ ચતુષ્કોણ। આપણે કોનું સૂત્ર મૂકવાનું? સમબાજુ ચતુષ્કોણ। એ શું આપ્યું છે? સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ। એટલે આપણે સૂત્ર સૌથી પહેલા 7મા દાખલામાં મૂકવાનું। સમબાજુ ચતુષ્કોણ એટલે કોનું? લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર। 1/2 2 વિકર્ણનો ગુણાકાર। રકમમાં જોઈ 2 વિકર્ણના માપ આપ્યા છે। આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી ને 30 સેમી છે। એટલે 2 વિકર્ણો કયા થશે? 45 અને 30 છેદ ઉડાડી 2 15 30 15 2 30 ગુણાકાર કરી 45 ગુણ્યા 15 એટલે કેટલો થશે? 675 સેમી સ્ક્વેર। ક્ષેત્રફળ શોધ્યું એટલે ઉપર શું મૂકવો પડે? સ્ક્વેર। પછી શું કીધું છે? આવી કેટલી લાદી આપણી પાસે છે? 3000। આ તો આપણને એક લાદીનું મળ્યું। એવી ટોટલ કેટલી લાદી છે? 3000 આખા ભોંયતળિયામાં। તો હવે આખા ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધો। ભોંયતળિયાનું ક્ષેત્રફળ 3000 લાદી ગુણ્યા 675 એકનું માપ કીધું છે। આખી લાદી 3000 ને એકનું માપ 675 ગુણાકાર તમે કરી લેજો બરોબર। એટલે એ નથી કરતો। ગુણાકારનો જવાબ આવશે 20,25,000 સેમીનો સ્ક્વેર। હવે આ આખું ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી ગયું બરાબર। હવે આપણને શું ખર્ચો પૂછ્યો છે? ખર્ચો શું પૂછ્યો છે? હવે 1 ચોરસ મીટર, અહીંયા ધ્યાન દેજો, શું કીધું છે? ચોરસ મીટર લાદીનું માપ આપણને શેમાં મળ્યું? સેમીનો સ્ક્વેર। આ આપણને કેમાં કીધું છે? ચોરસ મીટર। એટલે આપણે પેલા મીટરને શેમાં ફેરવા પડે? સેમીમાં। 1 ચોરસ મીટર લાદી કસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ખડવાનો ખર્ચ શોધો। પહેલાં તો મીટરને એને સેમીમાં ફેરવવું મળે। આપણે 1 સેમીનો સ્ક્વેર આપ્યો છે એટલે આપણે સૂત્ર મૂકવાનું 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેમીનો સ્ક્વેર। કેમ આવી રીતે મૂક્યું? આપણે સામાન્ય રીતે કેવું સૂત્ર મૂકી? 1 મીટર બરાબર 100 સેમી। આ સૂત્ર છે। હવે આપણે જો અહીંયા જવાબ શેમાં આવ્યો છે? સેમીનો સ્ક્વેર। અહીંયા સ્ક્વેર થાય 100નો સ્ક્વેર આપણે કરીએ તો 100નો સ્ક્વેર કેટલો થાય? 10,000 10,000 સેમીનો સ્ક્વેર। તો સામે આપણે શું લખવું પડે? 1નો સ્ક્વેર તો 1 જ થાય। 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેમીનો સ્ક્વેર। એટલે સૂત્ર શું આવે? 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેમીનો સ્ક્વેર। કારણ કે આ આપણને શેમાં મળ્યું છે? સેમીનો સ્ક્વેર। 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેમીનો સ્ક્વેર। તો આપણને કેટલા સેમીના સ્ક્વેર મળ્યા? 20,25,000 સેમીનો સ્ક્વેર બરાબર કેટલા? 20,25,000 છેદમાં કેટલા મૂકવાના? 10,000। હવે શેમાં એ ફરી જાય? મીટરના સ્ક્વેરમાં। 1 2 ને 3 મીંડા 4 એટલે 2025 છેદમાં 10। અને આપણે કેવી રીતે લખી શકીએ? 202.5 મીટરનો સ્ક્વેર। હવે આપણને લાદીનું માપ મીટરમાં મળી ગયું। હવે એક લાદી મૂકવાનો, 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા કીધો છે? 4 રૂપિયા। એકના કેટલા કીધા છે? 4 રૂપિયા 1 ચોરસ મીટર। તો 202.5 આના કેટલા
202.5 ગુણાકાર કરવાનો ગુણ્યા 4 202.5નો 4 એટલે ગુણાકાર કરી જવાબ આવશે 810 રૂપિયા. કેટલો ખર્ચ થાય? 810. પહેલેથી દાખલો જુઓ. સૌથી પહેલાં આપણે શું કર્યું? કયો આકાર છે? સમબાજુ ચતુષ્કોણ. એના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને જવાબ લીધો 675. આ એક લાદીનું મેલું આપણી આગળ આવી ટોટલ કેટલી લાદી કીધી છે દાખલામાં? 3000 લાદી. એટલે 3000 ગુણ્યા 675 કર્યા એટલે 20,25,000 મળ્યું. હવે વાંધો એ છે કે અહીંયા આપણને જુઓ જે ખર્ચો આપ્યો છે એ શેમાં આપ્યો છે? ચોરસ મીટર. હવે 1 ચોરસ મીટર લાદી અને આપણે આ મળ્યું એ શેમાં મળ્યું? સેમીમાં. એટલે આપણે એને શેમાં ફેરવવું પડે? મીટરમાં. એટલે સૂત્ર મૂક્યું 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેમીનો સ્ક્વેર. તો 20,25,000 સેમીનો સ્ક્વેર બરાબર કેટલા? મીંડું ગયું. જવાબ આવ્યો 202.5. કેટલા રૂપિયા ખર્ચો આપણને કીધો છે? 4 રૂપિયા. 202.5 ગુણ્યા 4 કર્યા. જવાબ આવ્યો કેટલા રૂપિયા? 810 રૂપિયા. એટલે હજી આ દાખલો છે આ કોઈ ગણવાનો છે પાકી બુકમાં. બરાબર? આખો દાખલો. દાખલા નંબર જો 8 શું કીધું છે કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. સૌથી પહેલા દાખલામાં કયો આકાર છે એ જોઈ લેવાનો. કયો આકાર છે? સમલંબ ચતુષ્કોણ. આ ખેતરની નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આપી છે બાજુ, આ ખેતર છે એમાં નદી બાજુની બાજુ, આ બાજુની જે બાજુ છે નદી તરફની એ આ નદી તરફની બાજુ છે એ રસ્તા તરફની બાજુને સમાંતર છે ને બમણી છે. આ કેવી છે? ડબલ છે. કોના કરતાં? આ રસ્તા કરતાં. તો રસ્તો એક હોય તો નદી બાજુની બાજુ કેટલી હોય? ડબલ, એટલે કે બમણી છે. આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટરનો સ્ક્વેર છે. આ ખેતર છે એનું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 10,500. ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર છે. એ તો તમને આપી જ દીધું છે. વચ્ચેનું અંતર કેટલું છે? 100 મીટર. તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. તો આ નદી આની લંબાઈ, આ બાજુનું માપ ગોતવાનું છે. કયો આકાર કીધો છે? સમલંબ. સૂત્ર મૂકી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. આખું જ તમારે લખવાનું છે. હું જ ખાલી અડધું આખું લખવાનું છે બાકી બુકમાં. સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આવ્યું છે? 10,500. સમાંતર બાજુનો સરવાળો એટલે સામસામેની બાજુનો સરવાળો. સમાંતર બાજુમાં સામસામેની બાજુનું માપ આપ્યું નથી, ખાલી એટલું કીધું છે કે રસ્તો છે એ જેટલો છે એના કરતાં નદી કેવી છે? બમણી, ડબલ છે. તો અહીંયા ઉપર જ દાખલામાં આપણે ધારી લઈ, તમે અહીં લખી નાખજો. ધારો કે રસ્તો x છે, રસ્તાની લંબાઈ કેટલા મીટર છે? x મીટર. તો નદી 2x થાય. શું કામ 2x થાય? કારણ કે તમને રકમમાં કીધું છે કે નદી કેવી છે? રસ્તા કરતાં બમણી છે. એટલે રસ્તો x હોય તો નદી કેટલી થશે? 2x. સામસામેની બાજુ તો રસ્તો આપણા માટે x થઈ ગયો, સામેની બાજુ નદી કેટલી થઈ ગઈ? 2x. x પ્લસ 2x ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. કેટલું અંતર આપ્યું છે? 100. છેદ ઉડાડ દઈ 2 50 100 એટલે કે 50 2 100. x ને 2x નો સરવાળો કરીએ એટલે 3x ગુણ્યા 50 સામે 10,500 ગુણાકાર કરી 50 ગુણ્યા 3x 50 તેરી 150 x. કોની કિંમત શોધવાની છે? x ની. એટલે ઓલી બાજુ કોણ જાય? 150. આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકાર.
મીંડું મીંડું જાય 1050 ભાગ્યા 15 કરી ઉપર ભાગાકાર કરી 1050 ભાગ્યા 15 તો 15 સતા 105 મીંડું જાય ઉપર એટલે કેટલો જવાબ આવ્યો 70. એક્સની કિંમત મળી 70. એક્સની કિંમત મળી એટલે આપણને કોની કિંમત મળી? રસ્તાની. એટલે રસ્તો બરાબર 70. કારણ કે આપણે એના બરાબર કેટલા થઈ જતા? એક્સ. આપણે કોનું માપ શોધવાનું કીધું છે દાખલામાં? નદી. તો નદી બરાબર 140. શું કામ? કારણ કે નદીનું માપ એ આપણે કેટલું ધાર્યું હતું? 2x. રસ્તો 70 હોય તો નદી એની બમણી એટલે કેટલું થાય? 70 ગુણ્યા 2 140. એટલે નદીનું માપ કેટલું થશે? 140. એટલે આખો દાખલો ગણવાનો છે. આ આકૃતિ છે એ નહીં દોરો તો ચાલશે, આ બધું ઇમ્પોર્ટન્ટ છે, આ ખબર પડે એટલે દોરવું હોય તો દોર નાખજો, બરોબર? નકર આ દાખલો ગણવાનો છે. દાખલા નંબર 9 શું કીધું છે કે જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. આ ઓટલો છે. હવે આમાં તમને કંઈ આકાર નથી કીધો, સમલંબ કે સમાંતર બાજુ ને એવું કાંઈ નથી કીધું. તમને એમ કીધું અષ્ટકોણ. આકૃતિ કેવી આપી છે? અષ્ટકોણ આપી છે. હવે અષ્ટકોણ આપ્યું હોય તો આપણા માટે અષ્ટકોણનું તો એક સૂત્ર નથી. તો આપણે આની પહેલાંની એક આકૃતિ હતી કઈ? આ જ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 એમાં આકૃતિ હતી. તમે જો આપણે જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હતું ત્યારે આપણે શું કર્યું હતું? આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ બેનું શોધીને બેનો શું કર્યો હતો? સરવાળો. એવી જ રીતે આ દાખલામાં શું કીધું છે? અષ્ટકોણ. એનું સૂત્ર નથી આપણી પાસે, તો અલગ અલગ ભાગ વેચી નાખવાના. શું કરવાનું? આ વચ્ચે કેવો આકાર આપ્યો છે આપણને? આ આકૃતિમાં તમને કહું, આ વચ્ચે કેવો આકાર, કયો આકાર છે? લંબચોરસ. એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈ. આ જે સામે આપ્યા છે, આ બાજુ છે, આ બાજુ છે, એ કેવો આકાર છે? સમલંબ આકાર છે. સમલંબ આકાર. સામેની બાજુ એકબીજાને સમાંતર હોય આવી રીતે કંઈક હોય, આને સમલંબ આકાર કહેવાય. આ બે માપ છે એ સમલંબ છે, વચ્ચેનું માપ એ કેવું છે? લંબચોરસ. તો આપણે બેનું સૂત્ર મૂકીને પછી બેનો શું કરી નાખવાનું? સરવાળો. પહેલાં તો કેવી આકૃતિ છે? અષ્ટકોણ છે. અષ્ટકોણ છે એટલે બધી બાજુના માપ કેવા હોય? ગમે એ હોય. ચતુષ્કોણ, પંચકોણ, બધી બાજુના માપ સરખા હોય. આ બાજુનું 5 મીટર છે તો આ બાજુનું 5 મીટર જ થાય. ઉપરનું 5 મીટર થાય. આ બાજુનું 5 મીટર, આનું બાજુનું 5. 8 બાજુનું માપ કેટલું થશે? 5 મીટર થશે. પહેલાં આપણે કોનું ક્ષેત્રફળ શોધી નાખી? વચ્ચે રહ્યું લંબચોરસનું ક્ષેત્રફળ. સૌ લખવાનું આ આકૃતિમાં લંબચોરસ અને સમલંબ ચતુષ્કોણ એમ બે આકૃતિ આપેલી છે. બે આકૃતિ આપેલી છે એટલે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે પહેલાં કોનું ક્ષેત્રફળ શોધવું પડે? લંબચોરસ. તો સૌથી પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, આ તો આવડે ને, નથી આવડતું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી થશે? અંદર આપી છે લંબચોરસની અંદર કેટલી આપી છે? 11. પહોળાઈ કેટલી આપી છે? 5. 11 × 5 = 55 મીટરનો સ્ક્વેર. હવે આપણે કોનું શોધવાનું? સમલંબ ચતુષ્કોણ. એ જોવાનું કેટલા સમલંબ ચતુષ્કોણ આકૃતિમાં આપ્યા છે? 2. તો સૌથી પહેલાં મૂકવાનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકી. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 બે સમાંતર બાજુઓનો
સરવાળો તમારે આખું સૂત્ર લખવાનું છે એટલે તમે એમ ન કહેતા કે અડધું લખવાનું છે આખું બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો જોવો જોઈએ આમાં કઈ કઈ આવશે આ બાજુ કેટલું માપ આપ્યું છે આ બાજુ કેટલું માપ આપ્યું છે 5 મીટર આ બાજુ કેટલું માપ આપ્યું છે 11 મીટર સમાંતર બાજુનો સરવાળો 5 + 11 લંબ અંતર કેટલું વચમાં અંતર આપ્યું છે આ બે બાજુ છે વચ્ચે કેટલું માપ આપ્યું છે 4 અહીંયા કેટલા મૂકશું 4 11 ને 5 16 ગુણ્યા 4 2 2 4 ગુણાકાર કરી 16 2 32 મીટરનો સ્ક્વેર ટોટલ કેટલા આકાર છે સમલંબ તો કે એક ઉપર છે અને એવો જ આકાર એક કેવો છે સમલંબ નીચે તો આ 32 મળ્યું એકનું મળ્યું આપણે કેટલા સમલંબના જોઈશે 2 ને લખવાનું 2 સમલંબ ચતુષ્કોણ હોવા 32 ગુણ્યા 2 કેટલા થશે 64 મીટરનો સ્ક્વેર હવે 64 મીટર આ અને લંબચોરસનું 55 મીટર એ બેયનો આપણે શું કરી નાખવાનો સરવાળો આકૃતિ એટલે ઓટલો કીધો છે આપણે ઓટલો લખી દીધો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 64 લંબચોરસનું ક્ષેત્રફળ આગળ બોલ્યું કેટલું મળ્યું અહીંયા કેટલું આપણને લંબ મળ્યું 55 એટલે 64 ગુણ્યા 55 કરી કેટલા થશે 119 મીટરનો આ આપણો જવાબ આવ્યો કેટલો આવ્યો 119 મીટરનો સ્ક્વેર શું કામ આપણે સમલંબ ચતુષ્કોણ ને લંબચોરસના મૂક્યા કારણ કે આપણને આકૃતિ અષ્ટકોણની કીધી છે અષ્ટકોણનું કોઈ સૂત્ર નથી એટલે આપણે સૂત્ર મૂક્યું કોનું મૂક્યું લંબચોરસનું અને સમલંબ ચતુષ્કોણ 2 છે ઉપર ને નીચે એટલે એને ગુણ્યા કેટલા કર્યા અહીંયા કેટલા કર્યા 32 ગુણ્યા 2 પછી એનો શું કરી નાખ્યો સરવાળો એટલે આપણો ટોટલ જવાબ આવ્યો 119 મીટરનો સ્ક્વેર તો દાખલા નંબર 11 10મો અત્યારે રાખી છે 10મો પછી કરશું પેલા 11 બરાબર 11મો દાખલો જો શું કીધું છે આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી અને 28 સેમી છે આકૃતિમાં આપ્યું જ છે અહીંયા મેં દોરી છે 24 સેમી અને કઈ છે 28 સેમી અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેમી અને 20 સેમી છે અંદર 16 સેમી અને 20 સેમી હવે જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો બધાયનું શું શોધવાનું છે આપણે ક્ષેત્રફળ આ ચારેય ટુકડાનું આ એક A B C અને D ક્ષેત્રફળ શોધી પેલા આકાર નથી કીધો કેવો છે ખાલી આપણને ફ્રેમ કીધી છે કે ફ્રેમ છે તમે જો આ કયો આકાર બન્યો સમલંબ ચતુષ્કોણ બન્યું એટલે આપણે કોનું સૂત્ર મૂકવાનું થશે સમલંબ ચતુષ્કોણનો એક નિયમ છે કે સામસામેની આકૃતિ હોય ને એ સરખી હોય તો જી માપ આપણને એનું મળશે ને ઈ માપ આપણને સીનું મળશે એટલે આ બેમાંથી એકનું જ શોધવાનું અને જી માપ આપણને ડીનું મળશે ઈ માપ આપણને કોનું મળશે બીનું આપણે A B C ને D ચારેયના ગોતવાના છે પરંતુ બેના જ ગોતશું કારણ કે એનું ગોતશું એટલે સીનું મળી જશે અને ડીનું ગોતશું એટલે કોનું મળી જશે બીનું કારણ કે સામસામેના માપ સમલંબમાં પણ કેવા હોય સરખા સૌથી પહેલાં એક સૂત્ર મૂકી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 તમારે આખું સૂત્ર લખવાનું છે બે બાજુઓનો સરવાળો બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર આ છે હું સમાંતર બાજુ ચતુષ્કોણ એ માટે આના માટે ગોતું છું એટલે અહીંયા લખી નાખું એ માટે 1/2 આના માટે ગોતું છું એટલે બે બાજુનો સરવાળો એટલે કઈ આવશે આ બાજુ 16 અને આ બાજુ કઈ આવશે 24
16 અને 24. હવે શું કીધું છે? બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર, એટલે 16 અને 24 વચ્ચેનું આ માપ. જી તમને આપ્યું નથી. હવે આ કેવી રીતે ગોતવાનું છે સરખું ધ્યાન દેજો, નકર જીરી નહીં ખબર પડે કે આ ક્યાંથી. હવે જો આખું માપ કેટલું આપ્યું છે? 28 સેમી. એમાંથી આટલું માપ કેટલું આપ્યું છે? આટલું 20 સેમી. આખી લીટી છે 12ની, એનું માપ 28 સેમી. આટલી લીટીનું 20 સેમી. તો આપણે 28માંથી 20 બાદ કરી તો કેટલા સેમી વધ્યા? હવે આપણા પાસે 8 સેમી વધ્યા. આ બાજુનું માપ હું 4 સેમી લખી નાખું અને આ બાજુનું માપ હું 4 સેમી લખી નાખું. તો આ 20 ને 4 24, 24 ને 4 28 થઈ ગયા. બરોબર સમજાણું શું કહું છું? આ 28 આપ્યું છે, આટલું 20 છે, એટલે આખું આ ટોટલ આખું જોઈએ તો કેટલું થવું જોઈએ? 28 થવું જોઈએ. આટલું 20 હોય તો 4 અને 4 થઈ ગયા. આ બાજુના 28, એટલે બે બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું આવશે? આટલું માપવા પડે. કેટલું મળ્યું? 4. 16માં 24 નાખી, 6 ને 4 10 ને 40. છેદ ઉડાડી 2 2 4, 40 2 80 સેમીનો. આ આપણને કોનો જવાબ મળ્યો? એનો. એ 80 સેમીનો સ્ક્વેર હોય તો સીનો જવાબ એ શું હોય? 80 સેમીનો સ્ક્વેર. એ બરાબર સી બરાબર 80 સેમીનો સ્ક્વેર. કારણ કે સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા. બેનું મળી ગયું. હવે કોનું બાકી રહ્યું? આપણે ડી અને બીનું. હવે એનું શું? બી માટે કરી નાખી. બી માટે હવે સૂત્ર હું ફરીથી નહીં મૂકું, ડાયરેક્ટ 1/2. બે બાજુનો સરવાળો બીમાં જોઈ, બે બાજુનો સરવાળો એટલે કઈ કઈ આવશે? 20 અને 28. 20 + 28. બે બાજુનું લંબ અંતર. એમાં એવી જ રીતે છે. આખું માપ આડું કેટલું છે? 24. આટલું માપ કેટલું છે? 16. તો 4 અને 4 સરવાળો કરી 16 ને 4 20, 20 ને 4 24. એટલે આ બેનું માપ કેટલું હોવું જોઈએ? 4 4. એટલે બે બાજુ વચ્ચેનું લંબ અંતર આપણને કેટલું મળશે? 4. 20 ને 28 48. 2 2 4 48 ગુણ્યા 2 કરી તો કેટલા થાય? આ આપણને કોનું માપ મળ્યું? બી બરાબર ડી 96 સેમીનો સ્ક્વેર. આપણને ચારેયના માપ મળી ગયા. એનું માપ 80, બીનું માપ 96, સીનું માપ 80 અને ડીનું માપ 96. જોજો શું કીધું છે? તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો આપણને 4 4ના ક્ષેત્રફળ મળી ગયા. એટલે આખો દાખલો તમારે લખી લેવાનો. આકૃતિ દોરજો અને આ લખજો 4 કેમ આવ્યા. ખબર પડી ગઈ ને 4 કેમ આવ્યા? એ 4 લખજો. નો આકૃતિ દોરો તો પાઠ્યપુસ્તકમાં 4 લખ નાખજો એટલે ખબર પડે. આ દાખલો બાકી પૂરો લખવાનો છે.